આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલ નવી ભીંડાની જાત આણંદ ક્રાંતિની ખેતી કેવી રીતના કરવી તે અંગે જાણો નિષ્ણાંત પાસેથી। નમસ્કાર ખેડૂત મિત્રો, આજ આપણા મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર એની અંદર આપણે મુખ્ય રીંગણ, મરચાં, ટમેટાં અને ભીંડા આ જે 4 મુખ્ય પાકો છે એ 4 મુખ્ય પાકો આ ઉપરાંત 19 જેટલા બીજા પાકો ઉપર આપણે સંશોધનની કામગીરી કરીએ છીએ। હાલમાં જ આપણે જે જોઈએ તો અમારી આણંદ કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર કે.બી. કથિરિયા સાહેબ અને અમારા ડાયરેક્ટર ઓફ રિસર્ચના માર્ગદર્શન નીચે આપણે તાજેતરમાં જ ભીંડાની હાઇબ્રિડ જાત બહાર પાડેલી છે। આ જે ભીંડાની જાતો છે એ હવે જે આપણે ભીંડાનું વાવેતર છે એ હવે ચોમાસાની અંદર હવે આપણે શરૂઆત કરવી પડશે, તો એ ભીંડાના વાવેતરની આધુનિક ખેતી પદ્ધતિ કઈ રીતે કરીએ એ વિશે આપણે હવે જાણીએ। હું ડૉક્ટર મિહિર એમ પંડ્યા, મદનની સંશોધન વૈજ્ઞાનિક તરીકે મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે ફરજ બજાવું છું। મિત્રો, આપણે વાત કરીએ ભીંડાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની। આપણે જાણીએ છીએ એમ કે ભીંડા એ શાકભાજીનો બારેમાસ ઉપલબ્ધતા ધરાવતો અગત્યનો પાક હોવાથી આ પાકનું વાવેતર ચોમાસું અને ઉનાળુ ઋતુ દરમિયાન આપણે કરી શકાય છે। વાવેતર એરિયાની દ્રષ્ટિએ જો વાત કરીએ તો ભીંડાનો પાક આમ તો ગુજરાતના બધા જ જિલ્લામાં વવાતો હોય છે, પરંતુ વધારે પડતા વાવેતર હેઠળના જિલ્લાની જો વાત કરીએ તો તાપી જિલ્લો, સુરત જિલ્લો, તદુપરાંત કહી શકાય કે નવસારી, વડોદરા, ગાંધીનગર, જૂનાગઢ અને અલગ અલગ બીજા ભાગમાં વધતા ઓછા પ્રમાણમાં ભીંડાનું વાવેતર થતું હોય છે। ખાસ કરીને ભીંડાના વાવેતર માટે જો આપણે વાત કરીએ તો આબોહવા, ભીંડાના પાકને ગરમ ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે। વધારે પડતી ઠંડીમાં આ પાક થઈ શકતો નથી। જમીનની જો વાત કરીએ તો ભીંડાના પાક માટે આમ તો બધા જ પ્રકારની જમીન અનુકૂળ છે, પરંતુ સારા નિતારવાળી મધ્યમ કાળી જમીનમાં જો ભીંડાનું વાવેતર કરવામાં આવે તો એ કમ વિસ્તારમાંથી આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ। વધારે પડતી કાળી જમીનમાં ચોમાસું ઋતુ દરમિયાન પાણી ભરાઈ રહેતું હોવાને કારણે આ પાક લેવો હિતાવહ નથી, પરંતુ જો ઉનાળુ ઋતુ દરમિયાન જો વધારે પડતી કાળી જમીનમાં આ પાકનું વાવેતર કરવામાં આવે તો એમાંથી આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ। તદુપરાંત કહી શકાય કે વાવણી સમય, ભીંડાના પાકનું વાવેતર આપણે ચોમાસું દરમિયાન જો વાવેતર કરવાનું હોય તો જૂન જુલાઈ માસમાં આપણે એની વાવણી કરવી હિતાવહ છે। જો ઉનાળુ ઋતુ દરમિયાન ભીંડાના પાકનું વાવેતર કરવું હોય તો જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનામાં આપણે એનું વાવેતર કરી શકીએ છીએ। તદુપરાંત કહી શકાય કે આપણે વાવણી પદ્ધતિ, ભીંડાના જે બીજ છે એ ભીંડાના બીજનું આપણે વાવેતર થાણીને અથવા ઓરીને કરી શકીએ છીએ, અને વાવણીના જે બિયારણનો જે દર છે એ વાવણી પદ્ધતિ પર આધાર રાખતો હોવાથી જો આપણે ભીંડાના બીજને થાણીને કરવું હોય તો 6 થી 8 કિલો બીજનો દર આપણે વાપરવો જોઈએ, અને જો આપણે ભીંડાના બીજને ઓરીને કરવું હોય તો 8 થી 10 કિલો વાપરવું જોઈએ। એ તો જો ભીંડાના પાકને વાત કરીએ કે ખાતર વ્યવસ્થાપન વિશે વાત કરીએ તો ભીંડાના પાકના માટે 100-50-50 નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આપણે આપવું જરૂરી છે। કહી શકાય કે જો સૌથી પહેલાં પાયામાં આપવાનું હોય તો 50-50-50 નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આપણે પાયામાં આપવું જોઈએ। ત્યારબાદ જે નાઇટ્રોજનનો 50%નો જે સ્પ્લિટ છે 25 અને 25 એ આપણે જ્યારે ફ્લાવરિંગ આવે ત્યારે, એટલે કે જ્યારે 38 થી 45 દિવસે ફ્લાવરિંગ શરૂ થાય અને ફ્રૂટિંગ શરૂ થાય ત્યારે આપણે આપવું જરૂરી છે। અને બીજું કે 1 મહિનાનો પાક થાય ત્યારે આપણે બીજો 25% ડોઝ આપવો જોઈએ। તો મિત્રો, આપણે જ્યારે શંકર જાતનું વાવેતર કરીએ છીએ તો આપણે એમાં એટલું જાણી લેવું જોઈએ કે ભીંડાનું જ્યારે જાતનું વાવેતર કરીએ તો એ જાતમાં જે સૌથી અગત્યનો પ્રશ્ન ખેડૂતનો હોય છે કે ભાઈ પીળી નસનો રોગ, જેને પીળો પચરંગ જો કહીએ છીએ, અને છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતના ખેતર પર આવી ચૂકેલો એનેસન પાનનો કોકડવા કે એનો ફેલાવો પણ ખૂબ જ વધારે થતો હોય અને એનું જે નુકસાનની જે ટકાવારી જે છે એ પણ ખૂબ જ વધારે થતી હોય, આ બે રોગ જે આપણે જાતની પસંદગી કરીએ છીએ એમાં આવે છે કે કેમ એ આપણે જાણી લેવું ખૂબ જ જરૂરી છે।